વર્કર્સ બહેનો ફરી આંદોલન પર। સરકાર તરફથી ફરજિયાત ડિજિટલ કામગીરીનો દબાણ, પણ 2022થી વચન છતાં નવા મોબાઈલ આપવામાં આવ્યા નથી। 4, 5 અને 6 જુલાઈએ ઓનલાઈન કામગીરી બંધ રહેશે। હાલાકી આંગણવાડીઓ ચાલુ રહેશે। માંગણીઓ: નવા મોબાઈલ, નિવૃત્તિ પ્રમોશન વય મર્યાદા સુધારો, પોષણ આહારમાં દરનો વધારો, સરખા વેતન અને લાભ। ગઈ 10 માર્ચે મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં। હવે બહેનો રોષે ભરાઈને રોડ પર ઉતર્યા। આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી અમારી માંગણી છે સરકાર સામે કે અમને જે મોબાઈલ 2019ની અંદર આપેલા એ મોબાઈલ સરકારના બગડી ગયેલા છે। એક જ વર્ષ ચાલ્યા હતા જે હલકી કક્ષાના હતા। 2021થી બહેનો પોતાના મોબાઈલથી કામ કરે છે। આજે કેન્દ્ર સરકારમાંથી રોજે રોજ નવી એપ્લિકેશનો આવતી જાય છે। આજે માથાના દુખાવા સમાન જે FRSની કામગીરી છે કે જે 6 માસથી 3 વર્ષના બાળકોને અમારે ફેસ કેપ્ચર કરી KYC કરી, સગર્ભા માતાનું KYC કરી, ધાત્રી માતાનું KYC કરી અને એનો ફોટો કેપ્ચર લઈ અને અમારે THR આપવાનું હોય છે। એ કામગીરી અમારાથી થતી નથી। આજે લગભગ 2 મહિનાથી બહેનો બધી હેરાન પરેશાન થઈ ગઈ છે, કારણ કે ફોટો કેપ્ચર આવતું નથી। એક લાભાર્થી પાછળ અડધો કલાક થતો હોય છે। તો અમારે 100 થી 150 લાભાર્થી પૂરા કરવાના હોય 1 મહિનાની અંદર, તો અમે સવારથી લઈને સાંજ સુધી આ કામ કરતા રહીએ છીએ। તો એ બીજી બાજુ અમારા બાળકોને અમે શિક્ષણ નથી આપી શકતા। આજે સરકાર કહે છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ભાર મૂકો, તો અમે કઈ રીતે બાળકોને કયા સમયે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ? બીજી બાજુ બાળકોને પોષણ આપવાનું છે, જે પોષણના દર પણ સરકારે 2018 પછી વધાર્યા નથી। આજે મોંઘવારી આસમાને પહોંચી છે, તેમ છતાં શાકભાજીના ભાવ 10 પૈસા સરકારે રાખેલા છે। પોષણના દરમાં વધારો કરે। બીજી બાજુ અમે હાઈકોર્ટમાંથી અમને જે હુકમ મળેલો છે કાયમી કર્મચારી અને 3 થી 4 વર્ગના કર્મચારી કરવાનો, તો એ હાઈકોર્ટના હુકમનું સરકાર પાલન કરે અને જાહેર કરે 3 થી 4 વર્ગના કર્મચારી। ત્યાં સુધીમાં અમને જે લઘુત્તમ વેતન સરકારે આપવું જોઈએ એ લઘુત્તમ વેતન અમારું જાહેર કરે। આજે FRSની કામગીરી માટે આજે 3 દિવસથી અમે મોબાઈલની ઓનલાઈન કામગીરી બંધ કરેલ હતી 4, 5 ને 6 તારીખ સુધી। આજે અમે દરેક જિલ્લે રેલીઓ અને ધરણા કર્યા છે અને બહેનો સરકારને જગાડવા માંગે છે કે અમારા સવાલો ઉકેલો। અને રાજ્ય સરકારને પણ કહીએ છીએ કે અમે આટલી વખત તમારી પાસે મુલાકાત કરી છે, તમે અમને આશ્વાસનો આપ્યા છે। 2022માં પણ અમને આશ્વાસન આપેલું કે તમારો પગાર વધારો અમે બજેટમાં આપશું, તો બજેટ ગયું, ચૂંટણી ગઈ, તેમ છતાં સરકારે કોઈ પગાર વધારો જાહેર કર્યો નથી। તો અમારો લઘુત્તમ વેતન પ્રમાણે અમારો પગાર વધારો જાહેર કરે અને નવા મોબાઈલ આપે અને FRSની કામગીરી જે પોષણ ડ્રાઈવની કામગીરી છે એ તદ્દન બંધ।